હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફન ટાઈમ્સ વિથ હર્ષિત. તો હવે ગણેશ ચતુર્થી આવવાની છે. ગણેશ ચતુર્થી ઇઝ ઓન ઇટ્સ વે. તો દર વર્ષે અમે ગણપતિ લઈએ જ છીએ. આ વર્ષે પણ અમે લેવાના જ છીએ. તો હું અને પપ્પા થોડી વાર રહીને જઈએ છીએ બહાર ગણપતિને લેવા. સો બેઝિકલી કેવું છે ફ્રેન્ડ્સ કે આજે અમે લઈ આવશું અને અમે એમની સ્થાપના અમારા ઘરે વિરાજમાન કરશું 2 દિવસ પછી. તો બહુ મજા આવવાની છે આ વ્લોગમાં. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો મમ્મી બનાવે છે ચા. ઓ કેમ છો? ચોમાસાનો ટાઈમ છે, પાણી ભરાઈ ગયા છે બહાર, તમે જોયું? મોસમમાં મસાલાવાળી ચા મસ્ત લાગે. ઓહ એવું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો મમ્મી બનાવે છે ચા. તો જેને પણ, હા મસાલાવાળી, ઓકે મસાલાવાળી, જેને પણ ચુસ્કી મારવી હોય આવી જાઓ તમ તારે, બરાબર, વેલકમ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં અમે લોકો ચા પીશું એન્ડ ચા પીધા પછી હું અને પપ્પા જશું ગણપતિને લેવા. તો હવે આ વર્ડ તમે કમ્પ્લીટ કરી નાખો. તો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ ગણપતિ લેવા. તો ચલો. ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ એન્ડ અમે લેશું હવે ગણપતિ, જે કોઈ પણ મૂર્તિ અમને સારી લાગે એ વાળી. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે ગણપતિ લઈ લીધા છે એન્ડ હવે પપ્પા એકચ્યુઅલી લે છે ફ્રૂટ. તો બસ હવે ફ્રૂટ લઈને અમે સીધા ઘરે જઈશું. ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે પહોંચી ગયા છીએ હવે અમે એન્ડ વેલકમ કરશું પપ્પાને. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતે તમે લોકોએ જોયું બપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે અમારા ઘરે. અમે લોકોએ વિરાજમાન પણ કરી દીધા છે. તો હવે મળી સીધા તમને પાર્ટ 2માં, ગણેશ ચતુર્થી પાર્ટ 2. ઠીક છે? ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો એન્ડ હા, લાઈક કરવાનું ના ભૂલતા. કમેન્ટ પણ કરી શકો છો એન્ડ શેર પણ કરી શકો છો જો તમને લોકોને અમારા વ્લોગ્સ સારા લાગતા હોય. ઠીક છે? તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. મળી પાર્ટ 2માં. બાય.